માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 આર્સ નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. કહેવાય છે ને કે જ્યાં ભગવાન હોય ત્યાં કહી શકાય છે કે ઘણા બધા જે વિચારો છે ત્યાં પણ બદલાતા હોય છે. બિલકુલથી. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કહેવાય છે કે અહીંયા શામળાજી સાક્ષાત બિરાજમાન છે. 700 વર્ષ જૂનાનું આ એક પુરાનું મંદિર છે. કહી શકાય કે આ મંદિરની અંદર કેટલાય વર્ષોથી પૂજાપાઠ અને અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે જો આ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરની અંદર કેટલાય તહેવારો પણ ઉજવવામાં આવે છે. કેટલાક સમયથી અહીંયા કેટલાક બદલાવો પણ કરવામાં આવ્યા છે. અહીંયા કહી શકાય કે શામળાજી સાક્ષાત અહીંયા આવેલા છે. આ મંદિર વિશે જો વાત કરવામાં આવે તો અહીંયા ગરુડજી પણ બિરાજમાન છે. સાથે સાથે જો વાત કરીએ તો આ મંદિરના જે ભગવાન છે તેને પણ આપણે તમને બતાવીશું, જે અલંકૃત છે. દરેક જગ્યાએથી એ અલંકૃત થયેલા છે. સાથે આ મંદિર વિશે કે આ મંદિરમાં કઈ રીતનું છે તેની વાત કરીશું, કે આ મંદિરમાં કઈ રીતના જે પુરાણો છે તેની અંદર લખેલું છે, અને ભગવાન કલ્કીનો અવતાર એટલે કૃષ્ણ અને જે કલ્કીનો અવતાર થવાનો છે તેની વિશે પણ વાત કરીશું. અત્યારે મારી સાથે અહીંયાના જે મહારાજ છે તેમની સાથે વાત કરીશું. મહારાજ, આપણે શું કહેશો, આ જે મંદિર છે કેટલા વર્ષ પુરાણું છે? આ 700 વર્ષ પુરાણું મંદિર છે, બરોબર. અને આ તળાવની અંદરથી મળેલી મૂર્તિ છે, અને એની 10 અવતારી મૂર્તિ છે. અને આ મૂર્તિનો એટલો સાક્ષાત એનો અનુભવ છે કે જે માણસને ધારેલી કામનાઓ બધી પાર પડે છે, બરાબર. અને એના માટે અત્યારે ખેડ બ્રહ્માથી અહીંયા આવવા માટે 14 કિલોમીટરના અંતરે આ મંદિર અંદર આવેલું છે. અને પબ્લિકનો એનો અત્યારે વિકાસ થવા માંડ્યો છે, અને અત્યારે પબ્લિક અવર જવર ચાલુ છે, અને સારી રીતે અત્યારે એનો બહાર પ્રસિદ્ધ થઈ ગયા છે. તો બિલકુલ. શાસ્ત્રીજી, શું મહારાજ આપ શું કહેશો કે અહીંયા આશરે કેટલા લોકો યાત્રિકો આવતા હશે અને કેટલી સંખ્યામાં આવતા હશે? આજે લગભગ અહીંયા અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ તો યાત્રિકો વડોદરા, સુરત, અમદાવાદ, લાંબેથી બધા યાત્રિકો આવવા જવાના ચાલુ થઈ ગયા છે. અહીંયા રહેવા બી કરવાની વ્યવસ્થા છે, જમવા ખાવાની બધી વ્યવસ્થા છે. અને રાત્રે અહીંયા રોકાઓ તો તમને એટલું રમ્ય લાગે કે આ મંદિરની અંદર સુશોભિત છે. કોઈ જાતને બકવાસ નહીં, કોઈ જાતનું કશું જ નહીં. અને તમને એકવાર આવો અને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે આ મંદિર કેટલું રૂપાળું છે અને સારું છે. બિલકુલથી કહી શકાય કે જે ગઢડા શામળાજી અહીંયા સાક્ષાત શામળિયા બિરાજમાન છે. કહેવાય છે કે જ્યાં શામળિયા બિરાજમાન હોય ત્યાં ક્ષેત્ર જ્યારે રમણીય બની જતું હોય છે. બિલકુલથી અહીંયા આજુબાજુનું જે વાતાવરણ છે તે પણ રમણીય છે. અમે તમે આગળ બતાવીશું કે કઈ પ્રકારનું અહીંનું વાતાવરણ છે, લોકો ક્યાં ક્યાંથી આવે છે, અને ખાસ કરીને અહીંયા જે લોકો આવે છે તે ભગવાનના જે ભક્તિમય થઈ જાય છે. તો દર્શક મિત્રો, અહીંયા
એટલું રમણીય વાતાવરણ છે, ચાહે જો અહીંયા કોઈ આવે તો એનું જે મન છે તે મધુવન જેવું થઈ જાય છે. પરંતુ મારા કેમેરામેનને હું કહીશ કે અહીંયા જે રીતે આ જે મંદિર છે તેની આજુબાજુ એક નયનરમ્ય આજુબાજુ માત્ર ને માત્ર આપને પાણી દેખાતું હશે. અહીંયાનું આ જે ગઢડા શામળાજી છે ત્યાંનું આ પ્રસિદ્ધ એક મંદિર છે અને આ મંદિરની આજુબાજુ માત્ર ને માત્ર પાણી અને જે કહી શકાય કે એક મોટી નદી છે તે અહીંયા છે, જેની અંદર કહી શકાય કે કેટલીક વાર વિદેશથી જે પક્ષીઓ છે તે પણ અહીંયા આવે છે. આજુબાજુ જે છે ત્યાં નાના નાના ખેતર છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો કે ખેતરના જે લોકો છે દર વખતે કંઈક ને કંઈક નવું ઉપજ કરતા હોય છે. એવું કહી શકાય કે આ ગામના વિકાસની વાત કરવામાં આવે તો માત્ર એક વિકાસનો પંથ નહીં, પરંતુ વિકાસની સાથે સાથે જે લોકોને જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુઓ છે તે પણ અહીંયા આપવામાં આવી છે. આ જે મંદિર છે તેની જો વાત કરવામાં આવે તો આ મંદિર 700 વર્ષ જૂનું આ મંદિર છે, પરંતુ ખાસ કરીને તેને આગળ લાવવા માટે અહીંયાના જે સરપંચ છે કે જે લોકો છે તેમના દ્વારા કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યા છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે અહીંયાના મંદિરની સાથે સાથે અહીંયાના જે ખેતરો છે તે પણ ઘણા જ અલગ છે અને સાથે આ ખેતરોની અંદર દર વખતે કહી શકાય કે જે પાક છે તે અલગ લેવામાં આવે છે. ગુજરાતની જો અલગ ખેતી થતી હોય તો આ કદાચ ગઢડા શામળાજીમાં તે અલગ અલગ ખેતી પણ કરવામાં આવે છે. તો હીરાભાઈ, આ ગામના રહેવાસી છે હીરાભાઈ, જે આપણને જણાવશે કે ગામમાં કઈ રીતે વિકાસ થયો છે અને વિકાસ કયા કયા પ્રમાણે થયો છે. હીરાભાઈ અમને જણાવશે કે આ ગામમાં કઈ પ્રકારનો વિકાસ થયો છે, એ પણ 2016 પછી? હા, તો 2016 પછી આ ગામમાં ખરેખર અમને વિકાસ લાગે છે. પહેલાં જોઈએ કે આ ગામમાં લાઇટની જગડ પહેલી જોઈએ તો અંધાર કૂવો, જાણે રાત્રે કોઈ છે ને કોઈ જંગલમાં રહેતા હોય એવી પરિસ્થિતિ જોવા મળતી હતી. આજે હું જોઉં છું મારી રીતે અભ્યાસની દ્રષ્ટિએ તો આજે જોઈએ તો ગામમાં લાઇટ, માઇકની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા આ બધી અમને ડેવલપ લાગે છે. પછી પહેલાં જોઈએ તો ગામમાં ગઢડા શામળાજી ગામમાં જ્યારે પ્રવેશ કરતા તો જાણે કોઈ બેકવર્ડ ગામ હોય, કોઈ આમ આખું ઉજ્જડ ગામ લાગતું. ને આજે જોઈએ છે, હું અત્યારે બહાર રહું છું, ધંધારથી હું બહાર ગાંધીનગર રહું છું, તો આજે ગામમાં જોઈએ પહેલાં જ આપણને લાગે તો હરિયાળું આખું વાતાવરણ, પંચાયત સારી, રોડની સ્ટ્રીટ લાઇટો, પ્રાથમિક શાળા, બધી જ રીતે જેમ સિટીમાં જેવી રીતનું હોય એ રીતે અમને ડેવલપ લાગે છે. પછી અમારા ગામમાં એક યુવાન સરપંચ તરીકે કે જેને એજ્યુકેટ કહેવાય, આજ સુધી બધું આવતું તો બધા બનતા પણ એમાં જે શિક્ષણ નહોતું એમ. આજે શિક્ષણના લીધે આજે યુવાનો કહો, બાળકો કહો, બધું ગામમાં કોઈક અમને વિકાસ લાગે છે. રોડ લાઇટો, આજે હરિયાળું ગામ કહેવાય. તો એ બધી આજે અમે જોઈએ છે ને તો અમને છાપામાં, પેપરોમાં, ટીવીઓ પર અમને આગળ જે ગામ અમારું ગામ છે ને એ ગુજરાત લેવલ પહોંચ્યું છે. પહેલું અમારું ગામ એટલે ગઢડા શામળાજી ગામ કહીએ એટલે અમને એવું લાગતું કોઈ ગામ નકશામાં નામ બી નહીં, કે ગઢડામાં એટલે કોઈ શિક્ષણ નહીં, કોઈ જાતનું ડેવલપ નહીં. આજે અમારું ગામ ઠેઠ આગળ વધતું જાય છે એમ, શિક્ષણની દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, લાઇટની દ્રષ્ટિએ. અને યુવાન સરપંચ તરીકે એવી જે કામગીરી કરી છે કે આમ ખરેખર ગામમાં પ્રગતિ થાય એમ. આજે રોડ બી એવા છે, પ્રાથમિક શાળા કહો, હરિયાળી ક્રાંતિ કહો, લાઇટો કહો, કેમેરા કહો, અને એ માણસ એટલા માટે પોતાના વિકાસ માટે નહીં પણ કે મારા ગામના યુવાનો વધે, બાળકોનો વિકાસ થાય, કંઈક ગામની પ્રગતિ થાય, એની ઝલક ખરેખર હકીકતમાં સાચા અર્થમાં અમને જોવા મળે છે એમ. એટલે ખરેખર અમને ડેવલપ દેખાય છે એમ. તો દર્શક મિત્રો, તમને એક પણ વાત કરીએ કે આ ગામમાં કદાચ એવું કહી શકાય કે ગાંધીનગર રૂરલ ડેવલપમેન્ટ હોય કે કોઈ પણ અધિકારી જો અહીંયા આવે અને કદાચ ટોપ 5માં અને ટોપ 5માં પણ નહીં પણ ટોપ 3માં જો કહેવામાં આવે તો કદાચ આ ગામનું નામ ટોપ 3માં આવી જાય છે. પરંતુ સાથે સાથે આ ગામમાં તમને એક બીજી પણ વાત કરી કે વાઈફાઈની સુવિધા હોય, ગટરની સુવિધા હોય કે પછી પાણીની મૂળભૂત સુવિધા, તે પણ 2016 પછી આ ગામમાં ચાલુ થઈ છે. શું કહે છો? અહીંયા વાઈફાઈની સુવિધા છે, સાથે સાથે અહીંયા નાઇટ ક્લાસ પણ ચાલુ કરેલા છે. કે વિદ્યાર્થીઓ માટે કહી શકાય કે માત્ર ગામનો વિકાસ એટલે એ રીતનો વિકાસ નહીં કે ચલો ભાઈ ડેવલપમેન્ટ જ કરે, પરંતુ સાથે સાથે શિક્ષણનો પણ વિકાસ કરેલો છે. શું કહેશો કે જે પ્રમાણે વાઈફાઈથી લઈને એ આ જે વિકાસ કર્યો છે એ વિશે? ખરેખર શિક્ષણનો પણ વિકાસ થયો લાગે છે. જ્યારથી જે યુવાન સરપંચ અને એજ્યુકેટ સરપંચ આવ્યા ગામમાં તે દિવસથી જે અમારા ગામમાં કોઈ બાળકોમાં શિક્ષણ નહોતું એમાં પણ પ્રગતિ દેખાય છે. આજ સુધી કોઈ શિક્ષણ પાસે કોઈ રસ લેતું નહોતું કે શિક્ષણ છું,
એનો વિકાસ અમને દેખાય છે ખરેખર. લોકો બાળકો ભણતા થયા છે, ગામમાં હાઈસ્કૂલની સગવડથી છે, પ્રાથમિક શાળાની શિક્ષણની છે, પંચાયત જે આખું સામાન્ય ગઢ જેવું લાગતું એમ આજે સાચા અર્થમાં એક પંચાયત જેવું લાગે છે. પછી એક આજે સારું ડેવલપ કરી રહ્યા છે કે હરિયાળી ક્રાંતિ, જે વૃક્ષો એ આપણું એક જીવન છે, એના પર જે ભાર મૂકી રહ્યા છે એના લીધે આખી એક ગામની શોભા વધતી દેખાય છે. એટલે શિક્ષણનો પણ વિકાસ થયો છે અને એ પોતાનો નહીં, બાળકો માટે મારું ગામ આગળ વધે, લોકો યુવાનો ભણી ગણી, એના પછી આખું શિક્ષણ પણ આગળ વધતું લાગે છે. હીરાભાઈ, તમને એક વાત પૂછવા માંગીશ. કેટલોક સમય આપનો એવો હશે કે કેટલાક કામો કરાવવા ગઢડા ગામની બહાર જવું પડતું હશે આપણે, તો શું એ કામ હવે ગામમાં જે રીતે આખું આઈટી હબ આખું ચાલુ થયું છે, કે જે રીતે કોમ્પ્યુટરાઇઝ આખું હવે ગામ આપનું થયું છે, તો કેટલાક કામ હવે ગામમાં પતી જાય છે ખરા? જેમ કે તમારા આવકના દાખલા હોય, 7, 12, 8 કંઈ પણ હોય, તો એ હવે ગામમાં પતી જાય છે? હા, બધું ગામમાં બધું પતી જાય છે કામકાજ. બિલકુલ. આપ શું કહેશો કે ગામની અંદર હવે પછી આપ કઈ રીતે જોઈએ કે જે રીતે વિદ્યાર્થીઓના શિક્ષણમાં જે રીતે હવે ધીરે ધીરે ઉન્નતિ જોવા મળી છે, પહેલાના દર કરતાં અત્યારનો દર કઈ રીતનો લાગી રહ્યો છે શિક્ષણમાં? તો પહેલાં કરતાં શિક્ષણનો દર થોડો ઊંચો લાગે છે. પહેલાં લોકો, અમારા ગામના લોકો, બાળકો ખાસ ભણતા નહોતા, પછી કોઈનો જાગૃતિ નથી. અને અત્યારે લોકો કંઈક મારે બનવું છે, નોકરી માટેના ટ્રાય કરે છે, શિક્ષણ માટેના ક્લાસો ચાલે છે, ભણવા માટેનું એક શિક્ષણ જેવું વાતાવરણ ઊભું થયું છે. સાથે હીરાભાઈ, આપ વાત કરવા જઈએ તો આ ગામને કદાચ નશાથી મુક્ત કરવામાં પણ એવું માનવામાં આવે છે કે કદાચ આ ગામના સરપંચનો એક મોટો હાથ છે, તથા જે તમારા જેવા જે સેવકો છે કે ગામના ગ્રામ સેવકો છે કે જેમનો હાથ છે, શું કહેશો એના વિશે? તો એ પણ થોડી જરૂરિયાતની વસ્તુ છે. જો ગામનો ડેવલપ ક્યારે થાય કે ગામમાં જો સારા સંસ્કાર હોય, શિક્ષણ હોય, માણસ ગમે એટલું કમાતું હોય પણ જો એનામાં જો વ્યસનની વૃત્તિ હોય તો માણસ એ ઝીરો પડાઈ જાય, એની ગામની બરબાદી. તો એ માટે પણ એક યુવાન સરપંચ તરીકે એવો પ્રયત્ન કરી રહ્યા છે અને એમાં પ્રયત્નમાં વધારો થાય તો જ ગામનો ડેવલપ થાય. તો બિલકુલ દર્શક મિત્રો, વાત કરવા જઈએ તો આ ગામને દરેક રીતે બધા જ નશાથી મુક્ત બનાવવામાં આવેલું છે. સાથે સાથે આ ગામમાં જો વાત કરવામાં આવે તો માત્ર એક ડેવલપમેન્ટ નહીં, પરંતુ દરેક રીતે માનસિક રીતે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે પણ આ ગામને ડેવલપ કરવામાં આવે છે. અને હા, આગામી સમયમાં આ ગામમાં વિદ્યાર્થીઓને રોબોટિક પદ્ધતિથી એજ્યુકેશન કઈ રીતે મળે છે, રોબોટ કઈ રીતે બનાવવા, તે પણ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. હવે અમે તમને બતાવીશું આ શાળાની સ્કૂલને, જે સ્કૂલ હવે બની ગઈ છે ડિજિટલ સ્કૂલ. કદાચ આવી સ્કૂલો જે મોટી મોટી સ્કૂલો છે ત્યાં પણ જોવા નહીં મળે. તો આ ગામની અંદર, એટલે આ જે ગ્રામ પંચાયત છે તેની અંદર બીજા 5 ગામ આવે છે. કહેવાય છે કે બાજુનું એક ગામ છે ધોળી ગામ. આ ગામની અંદર અત્યાર સુધી ના ગટરની વ્યવસ્થા નથી, ના લોકોને મૂળભૂત જરૂરિયાત કહી શકાય કે જે પાણીની વ્યવસ્થા, ઘરે સુધી પાણી નહોતું આવતું, પરંતુ તે પાણી આ સરપંચ દ્વારા મોકલવામાં આવ્યું છે. કહી શકાય કે દરેક ગામની અંદર અલગ અલગ બોર કરવામાં આવ્યા અને તે બોર બાદ જે ગામના રહીશો છે તેમને જે પાણી છે તે પાણી મળતું થયું અને એ પણ નિર્મળ પાણી. તો કહી શકાય કે ધોળી ગામના મારી જોડે એક રહેવાસી છે, તેમની જોડે વાત કરીશું. શું કહેશો, તમારા ગામમાં કઈ રીતનો વિકાસ કરવામાં આવ્યો છે ગઢડા ગામના સરપંચ દ્વારા? ખૂબ જ તરવરિયા યુવા સરપંચ મળ્યા છે અમને. સાહેબ, પહેલાં તો આ પાઇપલાઇન કરતા હતા ને, અને પેલી વાસ્મોઈ યોજના લાવેલા, અને મને એમ થયું કે આ પાણી તો મળશે જ નહીં, કારણ કે આ ગામ સરપંચો આવી પાઇપો લાઈન કરીને થાક્યા પણ પાણી નીકળી નહીં. એમ નીકળશે કે નહીં એક વહેમ હતો, પણ અત્યારે જોઈએ એના કરતાંય વધારે અને પૂરતું પાણી સમગ્ર આખા ગામમાં નળથી અમને મળે છે અને ખૂબ જ પાણી થકી રાજી છીએ અમે. વીજળીની વાત કરીએ તો પહેલાં તો સાર છોટો પડે ને એટલે વીજળી ડૂલ, 4 મહિના સુધી વીજળી તો જોવા જ મળે નહીં. અને પહેલામાં કદાચ એવું બની શકે કે ધોળી ગામમાં જ્યારે વરસાદ પડે તો 4 મહિના સુધી તમને જે વરસાદની મોસમમાં તમને વીજળી નથી મળતી. બિલકુલ નહીં એમ, એટલે સપનું હતું વીજળી, એટલે અમે પણ ટેવાઈ ગયા હતા કે આ વરસાદ પડ્યો એટલે વીજળી ગઈ, હવે દિવાળી મહિને વીજળી મળશે એમ. પણ અત્યારે આ ચોમાસા દરમિયાન એક ફોન કર્યો હોય તો તરત જ અમારા સરપંચ ત્યાં મળીને એ રીતે માણસો એમના રાખ્યા છે અને સંકલન પણ એટલું જોરદાર છે. એટલે આ સરપંચ થકી અમે ખૂબ જ રાજી છીએ. એટલે મૂળભૂત જીવન જરૂરિયાતો જેવી અમને ખૂબ જ સારી રીતે મળી છે અને એનાથી ખૂબ અમે રાજી છીએ. ધોળી ગામમાં બિલકુલ 24 કલાકની અત્યારે વીજળી છે, આપને દરેક સુવિધા મળી ગઈ છે. શું કહેશો, બીજી કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે ધોળી ગામમાં? જે રીતે અલગ અલગ સુવિધાઓ છે એજ્યુકેશનને લઈને કે બીજા અન્યત્ર જે મૂળભૂત જરૂરિયાત છે સોસાયટીને લઈને, કઈ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે?
વારંવાર અઠવાડિયામાં એકાદ વખત તો એમનો ઓટો હોય જ છે. અને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ અમે વધારો કર્યો છે કે જે લોકો ભણતા નહોતા અને બીજે બાળકોને પેલા ભેંસો સારવાન જ્યાં તો મૂકતા હતા એ નથી મૂકતા અને બધા જ બાળકોને શિક્ષણ મફત મળે છે, એટલે બધા એમાં દાખલ થાય એનો પણ પ્રયત્ન કરે છે. અને અત્યારે ખૂબ સારી સંખ્યા અને શિક્ષકોને વારંવાર મળી અને એ પ્રમાણે શિક્ષણનું સ્તર મારે ઊંચું આવ્યું છે. એટલે બિલકુલ કહી શકાય કે સરપંચ અહીંયાના એટલા જાગૃત છે કે જે અહીંયાના શિક્ષકો છે તેમને મળીને વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પણ એ પોતે ખુદ જુએ છે અને તે ખુદ નિહાળે છે કે વિદ્યાર્થીઓમાં કેટલું અપડેશન આવ્યું છે, કે કેટલા વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. ખાસ કરીને વાલીઓનો પણ સંપર્ક કરે છે અને વાલીઓને 1-to-1 મિટિંગ પણ કરે છે. શું કહેશો, કેટલી વાર તમારી 1-to-1 મિટિંગ થતી હશે તમારા બાળકોને લઈને? અઠવાડિયામાં એકા વખત આમ મળીએ અને પખવાડીએ તો અમારી એક વાલી સંમેલન જેવું ગોઠવીએ છીએ. એમાં ચા પાણીની બધી વ્યવસ્થા કરીએ અને ખૂબ રાજી થઈને વાલી આવે છે. અને જે નહોતા મૂકતા અને 12 વિદ્યાર્થીઓ હતા જે નોકર તરીકે ભેંસો સારવા 300 રૂપિયા લાવતા એમને પણ અમે દાખલ કરાવડાયા છે અને ખૂબ સારી સંખ્યામાં અત્યારે અમારી સ્કૂલ ચાલી રહી છે. બિલકુલ, જે સ્કૂલ આપની ચાલી રહી છે તેની અંદર કઈ રીતનું વિદ્યાર્થીઓમાં જે કહી શકાય કે 2014-15 પહેલાં કઈ પ્રમાણે વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા તેવી તેમની માનસિકતા કઈ પ્રમાણે હતી અને 2016 પછી કે જે રીતે બદલાવ આવ્યો છે, જે રીતે ગામની અંદર બદલાવ આવ્યો છે તે બાદ આ ગામની અંદર જોવા જઈએ તો કઈ પ્રમાણે વિદ્યાર્થીઓની જે વિચારશ્રેણી છે તે બદલાઈ છે. પહેલાં તો ભણ્યા પછી નોકરી મળવાની જ નહીં, તો નહીં મળવાની તો શા માટે ભણીએ આવું. પણ અત્યારે ભણવું જ જોઈએ, ભણીશું તો જ સંસ્કાર આવશે અને ભણતર હશે તો જ આ રીતે પોતાનો અને સમગ્ર ગામનો વિકાસ થશે એવી એક સમજણ ખીલી છે વાલી અને વિદ્યાર્થીઓને વિશે. અને એ રીતે એ સતત શિક્ષણ તરફ વળ્યા છે. વાલી જાગૃતિ આવી છે એ અમારા માટે આદિજાતિ વિસ્તાર છે અમારો આદિવાસી, અને ત્યાં આટલી સમજણ અમારા માટે. અને આપ જુઓ છો મારા કપાળમાં તિલક ચોલ્લો કરીને, એટલે આ રીતે અમારે સત્સંગ કેન્દ્ર પણ ચાલે છે અને એને લઈને દર અઠવાડિયે શિક્ષણની વાત અમે કરીએ છીએ. અને ખૂબ જ સારા સંસ્કાર લઈ અને ચોરીઓ લૂંટફાટ કરતા એ પણ બંધ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ કહી શકાય કે જે એવા ઓછમાં જીવતા હતા કે ચલો ભાઈ જીવન જ આ છે, કે જેમનું એક ગ્રંથિ જ મગજની એવી હતી કે ચલો ભાઈ આ જ જીવન છે ને આ જ જીવન જીવવાનું છે. તે જીવન હવે બદલાઈ ગયું છે. એ આપ માની રહ્યા છો? ચોક્કસ બદલાઈ અને માની રહ્યા છે સાહેબ, ચોક્કસ સાહેબ. બિલકુલથી કહી શકાય કે આ ગામમાં દરેક પ્રકારનો વિકાસ થયો છે. માત્ર વિકાસ એટલે એ વિકાસ નહીં કે તમને જે દેખાય છે, પરંતુ એ પણ વિકાસ છે જે તમારે જ્ઞાન વિહિત છે. સાથે સાથે એ કહી શકાય કે માનસિક વિકાસ પણ થઈ શકે છે. તો બિલકુલથી આ ગામ એટલું એક વિકાસના પંથે આગળ ગયું છે. સાથે અમને વિકાસ પંથના બીજા પણ અમે તમને દર્શન કરાવીશું કે કઈ પ્રમાણે અહીંયા વિકાસ થયો છે તે પણ અમે તમને બતાડીશું. તો દર્શક મિત્રો, માત્ર શિક્ષણ જ નહીં પણ શિક્ષણ સાથે આરોગ્ય પણ એટલું સારું હોવું જરૂરી છે. ત્યારે મારી સાથે ચિરાગ ચાવડા છે જે આરોગ્યના કાર્યકર્તા છે, કહી શકાય કે એક હેલ્થ વર્કર છે, જે આ ગામની અંદર જે હેલ્થની અંદર કેટલો સુધારો પણ કરવામાં આવ્યો છે. ચિરાગભાઈ, શું કહેશો, કયા પ્રકારનો હેલ્થની અંદર આપ સુધારો કરી રહ્યા છો? ખાસ કરીને એવી પણ અમને વાતો જાણવા મળેલી છે કે આ ગામની અંદર સગર્ભા સ્ત્રીઓને હેલ્થ દ્વારા ઘણો સપોર્ટ આપવામાં આવે છે. કઈ પ્રકારનો સપોર્ટ આપવામાં આવે છે, શું કહેશો એના વિશે? અહીંયા આમ સરપંચ તરીકે જોવા જઈએ તો એમની કામગીરી ગામ બાબતે ખૂબ જ સરસ છે. અને આરોગ્ય તરીકે આરોગ્યમાં જોવા જઈએ તો અમારે અહીંયા દર બુધવારે મહિનાનું પહેલું બુધવાર હોય ત્યારે મમતા દિવસ યોજવામાં આવે છે. તો ત્યારે સગર્ભા માતા હોય, ધાત્રી માતાઓ હોય, બાળકો હોય તો એમનો વેક્સિન માટે બોલાવવાના હોય છે. તો અહીંયા માઇકની વ્યવસ્થા કરેલી છે, જે માઇક દ્વારા એ અગાઉના દિવસે એનાઉન્સ કરી દે છે કે ભાઈ જેને બાળકોને રસી આપવાની હોય, માતાઓને કોઈ મહિનાવાળું હોય તો એમને રસી લેવાની હોય, કોઈને કંઈ તકલીફ હોય તો મમતા દિવસે આવતીકાલે તો આવી જવું. એ રીતના ઘણી પ્રકારની સેવાઓ. પછી અમારે ધારો કે હેલ્થમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ કામકાજ હોય, ગામ બાબતની કોઈ તકલીફ હોય, કોઈ પરેશાની હોય તો આપણે સરપંચશ્રીને કહીએ તો એ અમને જોડે રહીને સોલ્યુશન અપાવે છે.
દરેક બાબતે. પછી આ કોરોના કાળમાં એમણે ઘણી માસ્ક વિતરણ કરેલું છે. પછી હમણાં થોડા દિવસ પહેલાં એક એમના મિત્રનો જ બર્થડે હતો, તો એમણે સગર્ભા માતાઓનો ગોળ અને ચણાનું વિતરણ કર્યું છે. એટલે આ રીતના એમણે ઘણી આરોગ્યની સેવાઓમાં મદદ કરે. બિલકુલ. અને સાચે કહી શકાય કે આરોગ્યની દ્રષ્ટિએ આ બધી બાબત તો ખરી, પરંતુ આપ બીજા ગામો પણ જતા હશો, બીજા ગામોને પણ જોતા હશો કે જ્યાં કદાચ જે રીતે આપણે વાત કરીએ સ્પીકર અને માઇકની સુવિધા નથી હોતી, ત્યાં આપને કેટલી તકલીફ પડે છે ને. આ ગામમાં કદાચ જ્યારથી સ્પીકર અને માઇક અને જે રીતની વિકાસ કરવામાં આવ્યો છે, કહી શકાય કે ગામમાં સીસીટીવી કેમેરા પણ છે, તો બિલકુલથી આ બધી સુવિધાઓથી કે આ જગ્યાએ જે રીતે એનાઉન્સમેન્ટ થતા હોય છે તેનાથી કેટલો ફરક પડે છે જ્યારે આપ અહીંયા કામગીરી કરવા આવો છો ત્યારે? આમ જોવા જઈએ તો બીજી જગ્યાએ અમુક જગ્યાએ માતાઓનો ખ્યાલ જ નથી હોતો. આશાબેનો બોલાવા જાય પણ અમુક સમય એ લોકો જતા નથી હોતા, અને સરપંચશ્રી દ્વારા કહેવામાં આવે ને તો એક અલગ ઓળખ ઊભી થાય, અને એમને એમ થાય કે ચલો સરપંચશ્રી આપણને કહે છે આપણા ગામ બાબતે આટલું જો એ રાખતા હોય તો પછી આપણે જવું જોઈએ. એટલે અહીંયા લગભગ મોટાભાગના જે હોય એ બધા આવી જાય છે એ દિવસે. બિલકુલ. એટલે કહી શકાય કે આ ગામની અંદર એ પ્રકારનું આરોગ્યનું જે કહી શકાય કે તેના માટે પણ અહીંયાના સરપંચ કામ કરી રહ્યા છે. સાથે સાથે જો વાત કરવા જઈએ તો માત્ર સગર્ભા સ્ત્રીઓ પણ નહીં, પરંતુ કેટલાક મોટા બાળકો છે કે સમયે તેમને વેક્સિન પણ આપવામાં આવે છે. સાથે કોઈ પણ રોગનો ફેલાવો થતો હોય, જે રીતે કોરોનાનો સમયગાળો ચાલુ છે ત્યારે કોરોનાના સમયમાં આ ગામમાં કદાચ કહેવામાં આવે કે કેટલાક કામો પણ કરવામાં આવે છે. કઈ પ્રકારના કામો કરવામાં આવે છે જેનાથી લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કહી શકાય કે રોગ પ્રતિકારક પણ શક્તિ વધી શકે, કોઈ ઉકાળા કે એ પ્રકારના કોઈ કામો પણ કરવામાં આવ્યા? કોરોના કાળમાં જોવા જઈએ તો એમને માસ્કનું વિતરણ કરેલું છે. પછી આખું ગામ ક્લોરિનેશન શું કહેવાય ફોગિંગ, આખા ગામમાં એમને સેનિટાઈઝ કરેલું છે આખું ગામ. પછી એમને માસ્ક વિતરણ કરેલું. પછી કોઈ બી બીમાર હોય તો એ પોતાની ગાડી લઈને જઈ આવે. એમને એક જાહેરાત પણ કહે છે કે કોઈ પણ સગર્ભા માતા હોય અથવા તો કોઈ પણ બીમાર હોય અને એમને ઇમરજન્સીની જરૂર હોય તો એ એમની ગાડી યુઝ કરે છે. એમને એવું કીધેલું છે સરપંચ સાહેબે કે ગમે પોતાની ગાડી એમને જરૂર હોય ગમે ત્યારે તો ગમે ત્યાં એમને ફોન કરશે તો એ આવી જશે ગમે ત્યારે, અડધી રાતે પણ. એવું કીધેલું છે એમને. બિલકુલ. એટલે કહી શકાય કે દર્શક મિત્રો, અહીંયા જે પ્રમાણે સરપંચ કામ કરી રહ્યા છે, કદાચ એક શિક્ષિત સરપંચ છે અહીંયા કે જેના કારણે ગામમાં આટલો બદલાવ છે. કદાચ આ ગામ એક એવું હતું કે પહેલાં કોઈને કદાચ જે ગુજરાતનો નકશો આવે એમાં પણ જ્યારે સાબરકાંઠાનો નકશો આવે તો જોવું મુશ્કેલ હતું, ત્યારે આ ગામને એક નવી ઓળખ આપી છે. તો જઈએ એક નવી સફરમાં એક નવા વિકાસના પંથને જોવા માટે. સત્યમ ક્લાસીસ ધોરણ 5 થી 10 અને 11-12 સાયન્સ તથા કોમર્સ, CBSE તથા GSEB સ્ટુડન્ટ્સ માટે સર્વશ્રેષ્ઠ ક્લાસ એટલે સત્યમ ક્લાસીસ. નીરવ જોશી તથા જેમિન જોશી દ્વારા સંચાલિત સત્યમ ક્લાસીસની 2 શાખાઓમાંની એક શાખા સંગમ 4 રસ્તા સંગમ હોસ્પિટલની બાજુમાં તથા આયુર્વેદિક 3 રસ્તા પાણી ગેટ વડોદરા જે બીજી શાખા છે. એડમિશન માટે આજે જ રૂબરૂ મુલાકાત કરો સત્યમ ક્લાસીસની. કોન્ટેક્ટ 9879111770 અને 7405532737. દર્શક મિત્રો, આ સ્કૂલ જે અહીંયા બનાવવામાં આવી છે જેની આપણે વાત કરતા હતા તેની અંદર આપ જોઈ શકો છો કે અલગ અલગ ભાષા માટે અને ખાસ કરીને કહેવામાં આવે કે જે રીતે ભાષાનો ઉપયોગ કઈ રીતે થાય તેની પણ જો વાત કરવામાં આવે તો તે પણ અહીંયા દર્શાવેલી છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અહીંયાની, મારા કેમેરામેનને કહીશ કે અહીંયા જે પ્રમાણે આખું કહેવામાં આવે છે કે જે અંગ્રેજીની અંદર જ્યારે કોઈને ક્વેશ્ચન પૂછવો હોય તો ડબલ્યુથી શરૂ થતા જેટલા પણ શબ્દો છે જેને પ્રશ્નવાચક શબ્દ કહેવામાં આવે છે તે પણ અહીંયા બતાવેલું છે. સાથે સાથે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલું અને સાથે કહી શકાય કે જનરલ નોલેજ પણ અહીંયા બતાવેલું છે કે તમે આપણું રાજ્ય કયું છે, પાટનગર, ગાંધીનગર, આખું એક અહીંયા ચક્ર બનાવેલું છે. તેના પ્રમાણે વિદ્યાર્થીઓ પણ અહીંયા ભણી શકે છે. સાથે સાથે હું તમને બીજી વાત કરીશ કે સંસ્કૃતની પણ જે રીતે કહી શકાય કે જે પ્રથમ ભાષા છે આપણી, જે કહી શકાય કે અલગ અલગ શબ્દો જે રીતે કહી શકાય કે તેની ગણતરી છે 1 થી 10 સુધી તે પણ અહીંયા બતાવેલી છે. એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે જો ફ્રી હોય તો તેને જોઈ શકે છે. સાથે સાથે
જે પ્રમાણે વિદ્યાર્થીઓને ક્લાસમાં ભણાવવામાં આવે તે જ પ્રમાણે જો વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હોય, યા તો લોબીમાં કોઈ પણ પ્રકારે ઊભા હોય, યા તો ફરતા હોય, તે પણ અહીંયા અલગ અલગ ભાષાનું એક કોર્નર બનાવવામાં આવ્યું છે. કહી શકાય કે તે પણ અહીંયા છે. કહી શકાય કે તે ભાષા કોર્નરની અંદર અલગ અલગ વિશેષણ છે, જે ક્રમવાચક વિશેષક, શ્રમિક સંખ્યાઓ, જે રીતે પ્રશ્નવાચક વિશેષણ, એટલે કહી શકાય કે જે પ્રમાણે માતૃભાષા છે ગુજરાતી તેનાનું પણ આપેલું છે. બાજુમાં જોવા જઈએ તો પ્રોનાઉન્સિએશનના જે ટેબલ છે તે પણ આપેલા છે. એટલે કહી શકાય કે જે રીતે આ સ્કૂલ છે, સ્કૂલની અંદર દરેક પ્રમાણે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. મારા કેમેરામેનને કહીશ કે આગળ એક પ્રયોગલક્ષી સાધનો છે તેને પણ બતાવવામાં આવે. તે પ્રયોગલક્ષી સાધનો છે તે અહીંયા બતાવવામાં આવેલા છે, જે વિદ્યાર્થીઓને અહીંયાથી ખબર પડે કે કયા કયા પ્રયોગલક્ષી સાધનો છે, શું છે, તેનો કઈ પ્રમાણે ઉપયોગ થાય છે. સાથે આપણે વાત કરવા જઈએ કે તેનું પણ અહીંયા એક જે પ્રયોગશાળા છે તેને જ્યારે કોઈ શિક્ષક તેને ભણાવતા હોય કે બતાવતા હોય તો પણ કહી શકાય છે. સાથે જે રીતે મેં તમને વાત કરી હતી, માત્ર એટલું શિક્ષણ જ નથી, પણ શિક્ષણની સાથે એક આરોગ્ય પણ એક સૌથી મોટો મુદ્દો છે. ત્યારે આરોગ્યની જો વાત કરવામાં આવે તો અહીંયા યોગ માટે અલગ અલગ જે રીતે આસનો છે તે કહી શકાય. કેમ કે જે રીતે કહી શકાય કે જે જમ્યા પછી કહી શકાય કે વજ્રાસનની બહુ જરૂર હોય છે, તો વિદ્યાર્થીઓ માટે આ વજ્રાસન, પશ્ચિમોત્તાસન અને હલાસન આવા અલગ અલગ આસન છે. સર્વાંગાસન, ભુજંગાસન કે કહી શકાય કે શંકાસન, આવા અલગ અલગ આસનો પણ છે જે કહી શકાય કે આ સ્કૂલની અંદર બતાવવામાં આવેલા છે. સ્કૂલની અંદર તેની પેઇન્ટ કરવામાં આવેલી છે. સાથે સાથે વાત કરીએ કે નવગ્રહો છે, તે નવગ્રહોનું પણ આ સ્કૂલ જસ્ટ હમણાં તૈયાર થઈ છે. દર્શક મિત્રોને અત્યારે બતાવી દઈએ કે જે સ્કૂલ છે તે અત્યારે તૈયાર પણ થઈ રહી છે. અંડર ડેવલપમેન્ટમાં આ સ્કૂલ છે હજુ, પરંતુ કહી શકાય કે જે નવગ્રહો છે તેનું પણ અહીંયા એક બતાવવામાં એક પિક્ચરાઇઝ કરવામાં આવેલું છે, જેનાથી વિદ્યાર્થીઓ આવતા જતા કે સ્કૂલમાંથી જે કહી શકાય કે જે તેમનો બ્રેક ટાઈમ છે તેમાં પણ તે જોઈ શકે છે. ખાસ કરીને ગુજરાતનો અહીંયા નકશો છે જેની અંદર વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકશે. સાથે સૌથી મોટી વસ્તુ કહી શકાય કે કોમ્પ્યુટરના વિશે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ત્યારે આપ જોઈ શકો છો, જે મારા કેમેરામેનને હું કહીશ કે અહીંયા ફોકસ કરે, જેનાથી કહી શકાય કે જે આ CPU છે, મોનિટર છે, આ રીતનું આખું એક અહીંયા એક ચિત્રામણ કરેલું છે, એક પિક્ચરાઇઝ કરેલું છે, જેનાથી ખબર પડે કે પેનડ્રાઈવ કોને કહેવાય, CD કોને કહેવાય, માઇક્રોફોન કોને કહેવાય, પ્રિન્ટર કોને કહેવાય, કે સ્કેનર કોને કહેવાય. આવું અલગ અલગ પિક્ચરાઇઝ પણ કરેલું છે. સાથે સાથે વિદ્યાર્થીઓને કદાચ બહાર જાય, માત્ર સ્કૂલી શિક્ષણ નહીં પરંતુ કદાચ બહાર જાય તો તેમને એક ખબર પડવી જરૂરી છે કે અહીંયા કયા પ્રમાણે તેમને જે વજન, જે સાધનો છે તે માપવાના અલગ અલગ સાધનો છે, તો તેની વાત કરવામાં આવે તો અલગ અલગ સાધનો પણ અહીંયા ચિત્રામણ કરવામાં આવ્યા છે, જેનાથી વિદ્યાર્થીઓ તેને પણ શીખી શકે છે. ખાસ કરીને એ તો ખરું, પરંતુ ભાષાની અંદર જો ચિહ્નોની વાતો કરવામાં આવે તો કદાચ તમને પણ તે ખબર નહીં હોય કે કયા કયા પ્રમાણના ચિહ્નો હોય છે. તો જે અલગ અલગ ચિહ્નો છે, પૂર્ણવિરામથી લઈને જે લોપ ચિહ્ન છે તેને લઈને તે અલગ અલગ ચિહ્નો પણ અહીંયા બતાવવામાં આવે છે. એટલે પોતાની માતૃભાષાની શુદ્ધિ સાથે લખાણની શુદ્ધિ પણ અહીંયા થઈ જાય છે. સાથે સાથે જો વાત કરીએ તો જે અલગ અલગ દિશાઓ છે તેના ખૂણાઓ પણ બતાવવામાં આવ્યા છે. કયા કયા દિશા છે તેની સાથે કયા કયા ખૂણા છે તે પણ કહી શકાય કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઈશાન છે, અગ્નિ છે, વાયવ્ય છે, નૈઋત્ય છે, અને જે 4 દિશા છે તેને પણ બતાવવામાં આવી છે. સાથે વિદ્યાર્થીઓ જે પહેલા બીજા ધોરણના જે નાના વિદ્યાર્થીઓ છે તેમને પણ જો અહીંયા વાત કરવામાં આવે તો અલગ અલગ રીતે આખું ચિત્રામણ કરવામાં આવેલું છે, જેની અંદર બોડી કઈ પ્રમાણે છે તે પણ કહી શકાય. સાથે વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલની અંદર જો વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ અલગ અલગ દોરવામાં આવી છે. સાથે જે રાષ્ટ્રીય પ્રતીક છે તે પણ અહીંયા કરવામાં આવે છે. જે રીતે રાષ્ટ્રીય જે આપણું વૃક્ષ છે તે વડ છે, રાષ્ટ્રીય ફૂલ કમળ છે, રાષ્ટ્રીય ફળ કેરી, રાષ્ટ્રીય પ્રાણી જે વાઘ છે, રાષ્ટ્રીય જે કહી શકાય કે રમત જે હોકી છે, જે રાષ્ટ્રીય ધ્વજ છે તે પણ અહીંયા બતાવવામાં આવેલું છે, રાષ્ટ્રીય પક્ષી જે મોર છે તે પણ અહીંયા બતાવવામાં આવેલું છે. સાથે સાથે બીજું કહેવામાં આવે કે જે આપણે કદાચ ભણતા હતા નાનપણમાં જે આપણને શીખવાડવામાં આવતું હતું તે પણ અહીંયા પાયાની જરૂરિયાત કહી શકાય કે કેટલા મહિનાના કેટલા દિવસો છે જાન્યુઆરીમાં
તે પણ એટલે અંગ્રેજી મહિના અને બાજુમાં ગુજરાતી મહિના, એટલે અંગ્રેજી સાથે તમારી માતૃભાષાની સાથે સંકળાયેલા રહો તે માટે તે પણ અહીંયા પિક્ચરાઇઝ કરવામાં આવેલું છે. તો તમને એક બતાવી લઈએ, સાથે આ ઋતુચક્ર પણ અહીંયા કરવામાં આવેલું છે. જે રીતે વિદ્યાર્થીઓ અહીંયા ભણી શકે, ભણીને કદાચ બહાર આવે તો આ પણ જે રમત સાથે જ્ઞાન સાથે ગમ્મત જેવું પણ અહીંયા કરી શકે છે. કહી શકાય કે અલગ અલગ તહેવારો અલગ અલગ મહિનાઓમાં આવતા હોય છે. તે મહિનાઓ પ્રમાણે જે આ તહેવારો છે તે પણ અહીંયા બતાવેલા છે. તો બિલકુલથી દર્શક મિત્રો કહી શકાય કે જે રીતે આ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે પ્રમાણે આ સ્કૂલ અત્યારે ડેવલપ થઈ રહી છે, તેના પ્રમાણે કદાચ આ સ્કૂલ કે આવી સ્કૂલ કદાચ બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. સાથે અહીંયા જે હાથ ધોવા માટે અહીંયા પાણીનું આપેલું છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અહીંયા ફિલ્ટર પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે. એટલે બિલકુલથી કહી શકાય કે આરોગ્યની દ્રષ્ટિએ પણ તે વિદ્યાર્થીઓ આગળ વધી શકે તેની માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે અહીંયાના સરપંચ છે તે દરેક વિદ્યાર્થીઓની મુલાકાત તો લે જ છે, પરંતુ સાથે શિક્ષકોની પણ મુલાકાત લે છે. આ ગામને હરિયાળું ગામ પણ કહેવામાં આવે છે. મારી સાથે આ ગામના એક રહેવાસી છે, યુવા રહેવાસી છે. આપનું નામ? અતુલસિંહ ચૌહાણ. અતુલસિંહ, વાત કરવામાં આવે તો આ ગામની પરિસ્થિતિઓ કયા પ્રમાણે રહી હતી અને આ જે ગામ છે તેના વિશે આપ શું કહેશો, કે કયા પ્રકારની કહેવામાં, કે આ ગામને અત્યારે તો હરિયાળું ગામ પણ કહેવામાં આવે છે. સાબરકાંઠામાં જો કદાચ ટોપ 3માં ગામોની ગણતરી કરવામાં આવે તો આ ગામને હવે હરિયાળું ગામ કહેવામાં આવે છે. પરંતુ આ ગામ હરિયાળું ક્યાંથી બન્યું? પહેલાં તો આપણે જોવા જઈએ તો એક ગામમાં અમારે સરપંચ શ્રી દ્વારા એક હરિયાળું ગ્રામ તરીકે એક યોજના પસાર કરવામાં આવી. સૌપ્રથમ એ યોજના અંતર્ગત દરેક ગામના યુવાનો કે જેમનો જન્મદિવસ હોય, નાનામાં નાના યુવાનથી મોટા ઉંમરના યુવાન સુધીનો દરેકનો જન્મદિવસ હોય, તો બધાની અંદર એક પ્રથા પસાર કરવામાં આવી કે એક યુવાન જેનો બર્થડે છે એટલીસ્ટ કે 10 થી 20 છોડનું રોપણ થાય અને ગામના જે સીમાંત વિસ્તાર છે, જેવો કે જે જગ્યાએથી આપણે એન્ટ્રી થાય છે એ જગ્યાએથી આપણને ત્યાં છોડવા વાવવાનું કહેવામાં આવ્યું. બરાબર, સરપંચશ્રી તરફથી એનો પૂરેપૂરો સહકાર આપવામાં આવ્યો. સાથે સાથે સાબરકાંઠા વન વિભાગ દ્વારા આપ તમે જોઈ રહ્યા છો કે આ ફેન્સિંગ તારની સગવડ કરવામાં આવી છે. પૂરેપૂરી ફેન્સિંગ તારની સગવડ સાબરકાંઠા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. સાથે સાથે અહીંયા કહી શકાય કે જે રીતે અલગ અલગ વૃક્ષારોપણ કરવામાં આવે છે, કઈ પ્રમાણે આ જે કહેવામાં કે છોડ અહીંયા વાવવામાં આવે છે, જે રીતે અલગ અલગ છોડ છે એ કયા પ્રમાણે તૈયાર અને કેટલા વર્ષે આ છોડ તૈયાર થાય છે? કેટલા વર્ષે આ કામ આપણે અહીંયા લોકડાઉનનું થયેલું છે. સૌપ્રથમ પહેલાં આ જગ્યાએ જોવા આવો તો અહીંયા કંઈ જ નહોતું દેખાતું. બાજુમાં તમે તળાવ જોઈ રહ્યા છો, એ પણ ત્યાં પાણી ખાસ રહેતું ન હતું, નહિવત પ્રમાણમાં પાણી રહેતું હતું અહીંયા. પરંતુ એક નવી યોજના, એક વૃક્ષારોપણ છે, પછી સરકારની વિવિધ યોજનાઓ દ્વારા તળાવમાં પાણી ઉમેરવામાં થોડુંક આવેલું છે, જેથી અહીંયા શું પ્લાન છે, ડ્રીમ પ્લાન શું છે આ ગામનો યુવાનો લઈને? કારણ કે આપનું જે યુવાધન છે અહીંયા 100 સરપંચ સાથે જોડાયેલું છે. 100 જેટલા યુવાનો, દર્શક મિત્રો સૌથી મોટી વાત છે, 100 જેટલા યુવાનો, શિક્ષિત યુવાનો. આ જે ભાઈ છે ખુદ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. કહી શકાય કે આવા 100 જેટલા યુવાનો અહીંયાના સરપંચ સાથે જોડાયેલા છે. શું છે સરપંચનું ને તમારું લોકોનું સપનું આ તળાવને લઈને? અમારું સપનું એ છે, અમારો ડ્રીમ ગોલ એ છે કે જે આ એક જગ્યા દેખાય છે, જે થોડાક સમય પહેલાં એક બંજર ટાઈપ હતી, જ્યાં અહીં કોઈ મુલાકાતે ન લેતું, અહીં કોઈ વૃક્ષ ના દેખાય, તમને ઊભા રહો તો છાંયડો ના મળે. એથી અમારો પ્લાન એ છે કે આખું તળાવનું એક બ્યુટિફિકેશન કરવામાં આવે. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કાંકરિયા છે આપણું, કેટલું બ્યુટિફિકેશન છે, સેમ એ જ પ્રકારનું અહીં પણ પૂરા તળાવનું બ્યુટિફિકેશન માટે મંજૂરી મળી ગઈ છે સરકાર તરફથી. તેથી અમે ટૂંક સમયમાં જે શરૂઆત થવાની છે કે જે કામની પૂરું તળાવનું બ્યુટિફિકેશન થશે, એન્ડ અંદર બોટિંગની અને મીન્સ કે બોટિંગની સુવિધા. તેથી અમારું ગામ એક
એન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધે. બિલકુલ, એટલે કહી શકાય કે એક બીજું રિવરફ્રન્ટ, એક બીજું કાંકરિયા, એક અહીંયા તૈયાર થઈ જશે. દર્શક મિત્રો, એક કહી શકાય કે એક શિક્ષિત યુવાનો જ્યારે આ ગામમાં ભેગા થયા છે ત્યારે બિલકુલથી કંઈક નવું જ ગામ બનતું હોય છે. સાથે સાથે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક મંત્ર છે કે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનો, ત્યારે કહેવામાં આવે કે અહીંયાના જે યુવાનો છે તેના માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે કે અહીંયા ધીરે ધીરે હવે નવા નવા જે કામો છે, વિકાસના કામો છે તે આગળ વધી રહ્યા છે. અહીંયાના જે લોકો છે તે લોકોને જોબ આપતા થાય એટલે સ્થાનિક વિકાસ જ એટલો થાય અને સ્થાનિક રોજગાર જ એટલો મળે કે બહાર મોટા શહેરોમાં ન જવું પડે. તેવી પણ આગામી આપના યુવાઓનો જે ડ્રીમ ગોલ છે તે કઈ પ્રકારનો છે તે પણ જણાવો. એક સ્થાનિક વિકાસ માટે અહીંયા જો બ્યુટિફિકેશન થઈ જાય, એના પછી નવા નવા ઉદ્યોગો, જેમ કે એક નાનામાં નાનો પાન પાર્લરનો ગલ્લો, એ પણ એક માણસને એના જીવનમાં આગળ વધારી શકે છે. એક નાનામાં નાનું દુકાન ચલાવે કોઈ માણસ તો એટલીસ્ટ એના ઘરનું આગળ વધે, છતાં એ કંઈ આગળ વધે તો એટલીસ્ટ એ બીજાને પણ ધંધો આપી શકે છે. એ રીતે દરેક ગામના રહેવાસીનો, સ્થાનિક વ્યક્તિઓનો બધાનો એક નિર્ણય કરેલો છે અને એ બધાનો ગોલ છે. બિલકુલથી કહી શકાય કે જે આ અહીંયાના લોકોનો ગોલ છે, ખાસ કરીને અહીંયાના જે યુવાનો છે તેમનો પણ તે ગોલ છે. સાથે તમે જોઈ શકો છો ગામમાં જે રીતે હરિયાળી છે તે પણ તમે કદાચ અહીંયાના જે વિઝ્યુઅલ છે કે જે રીતે દ્રશ્યો છે તેના પણ આપ જોઈ શકતા હશો. પરંતુ તમને કદાચ થતું હશે કે જો આ જ ગામની અંદર અલગ આવા જ જો દરેક ગામો આ રીતના મોડલ તૈયાર કરે તો બિલકુલથી કદાચ જે લોકો પોતાના ગામડાઓ છોડીને બહાર જાય છે તેમને બહાર જવાની જરૂર નહીં પડે. મારું નામ જીતેન્દ્ર પટેલ છે. હું એન્જિનિયર છું બેઝિકલી, અને ગાંધીનગરની એન્જિનિયરિંગ MBA MCA કોલેજમાં પ્રિન્સિપલ અને ડાયરેક્ટર તરીકે કામ કરેલું છે. અને અત્યારે છેલ્લા 8 વર્ષથી ઈડરની આજુબાજુના ગામડાઓમાં 125 ગામડાઓમાં અમે ધ ગુડ હ્યુમન બિંગ ફાઉન્ડેશનના સાથે કામ કરી રહ્યા છીએ. બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે કે જે રીતે ગરડા ગામના અત્યારે વિદ્યાર્થીઓ રોબોટિક્સ ભણાવી રહ્યા છે, એના વિશે આપ શું કહેશો અને કેટલાક સમયથી આપના પ્રયત્નો ચાલુ છે? અને ખાસ કરીને જે ગામના સરપંચ છે એ ગામની સાથે સરપંચ સાથે જોડાયેલા બીજા યુવાનો છે તેમનો આપને કઈ રીતે સપોર્ટ હતો? બહુ અલગ પ્રકારનો સપોર્ટ અને સહયોગ મળ્યો છે. મહેન્દ્રસિંહજી ખૂબ અલગ અલગ સપના લઈને ચાલે છે, એટલે અમારી એમની સાથે સંપર્ક સેતુ દરામલીના સરપંચ શ્રી અંકુરભાઈ દ્વારા થયો, અને એટલા માટે અમે ઈડરથી આટલા દૂર આ એક નવા ક્લસ્ટરમાં કામ કરવા પ્રેરાયા છીએ. અમે બેઝિકલી સ્કૂલમાં અને કોલેજમાં ભણતી દીકરીઓને ટેકનોલોજીની સાથે ચાલતી થાય, ટેકનોલોજીનો ઉપયોગ શીખે, ટેકનોલોજીનો ડર ન લાગે, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલ આ બધાનો સારામાં સારો ઉપયોગ કરીને ખેતીમાં અને પોતાના લાઇવલીહુડ માટે એનો ઉપયોગ કરે, એવા એક હેતુથી અહીંની દીકરીઓને ટેકનોલોજી તરફ લઈ જવાનો અમારો આ પ્રયત્ન છે. અને એનું પહેલું ચરણ છે રોબોટિક્સ. એટલે રોબોટની અમે કીટ આપીએ છીએ ગામમાં. અમે ગઢડા શામળાજી ગામ સાથે, સરપંચશ્રી સાથે એક MOU કર્યું છે, અને આવનારા 3 વર્ષ માટે અમે અહીંની આ જે ગ્રુપ ગ્રામ પંચાયત છે, એટલે આજુબાજુના બીજી 4 ગામ છે, એ બધાની દીકરીઓ માટે રોબોટિક્સથી લઈને લેપટોપ, કમ્પ્યુટર અને આર્ડિનો જેવી ટેકનોલોજી કહેવાય એ ટેકનોલોજી તરફ અમે લઈ જવા માગીએ છીએ. અને અહીંની જ કોઈ દીકરીને સક્ષમ કરીને એને અહીંયા નોકરી આપીને એના દ્વારા બધી દીકરીઓને આપણે ટ્રેન કરવા માગીએ છીએ. બેઝિકલી નોર્મલી દીકરાઓને આ બધી સગવડ મળતી હોય છે, એમને પ્રાયોરિટી મળતી હોય છે, દીકરીઓને આ પ્રાયોરિટી મળતી નથી. એટલે એ દીકરીઓને આ ગામને અમે ટોટલી બધી કિટ્સ ફ્રીમાં આપીએ છીએ, ટ્રેનિંગ પણ ફ્રીમાં આપીએ છીએ. અને અહીંની દીકરી જ્યારે તૈયાર થશે કોઈ ટેકનોલોજીને તો એને અહીંયા જ એને એક જોબ આપીશું, અને એ દ્વારા અહીંની દીકરીઓને ધીમે ધીમે એક ટેકનોલોજીના પ્લેટફોર્મ પર અમે આગળ લઈ જવા માગીએ છીએ. એમને ઇનોવેટર બનાવવા માગીએ છીએ, મેકર બનાવવા માગીએ છીએ, અને પછી ઉદ્યોગ સાહસિક એટલે એન્ટરપ્રિન્યોર પણ બનાવવા માગીએ છીએ.
અને એ રીતે એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરવાની આ એક પ્રક્રિયા અમે હાથ ઉપર ધ ગુડ હ્યુમન બિંગ ફાઉન્ડેશન અને એનક્યુબ લેબ સાથે મળીને અમે આ કામ કરી રહ્યા છીએ. બિલકુલ. કેટલો આપણને તમને અહીંયા બદલાવ જોવા મળે છે જ્યારથી આપણે અહીંયા રોબોટિક્સમાં કામ કર્યું છે અને વિદ્યાર્થીઓ કેટલા બદલાયા છે? સમય લાગશે એવું લાગે છે. અમારું ઇન્ટરવેન્શન ચાલે છે. અમે આ ત્રીજા વખતે આવ્યા છીએ અહીંયા, પણ દીકરીઓને આ બધું જોયેલું નથી. વત્તા શિક્ષણમાં પણ મહેન્દ્રસિંહ અને એમની ટીમ આલેખ જગાવી રહી છે, એટલે ધીમે ધીમે દીકરીઓ તૈયાર થશે. થોડીક શાય પણ છે, શરમાળ પણ છે, એટલે એમને ટેકનોલોજી જોડે લાવતા અમારે ખાસા પ્રયત્નો કરવા પડશે. જે આજુબાજુના ગામમાં પણ મેં ધોરી ગામની પણ મુલાકાત લીધી હતી. ત્યાંની આદિવાસી દીકરીઓ પણ આમ તૈયાર છે, પણ ચોક્કસથી એમને જોડવા માટે અમારે ખાસા પ્રયત્નો કરવા પડશે એવું લાગે છે. સમય જશે, પણ અમને ચોક્કસથી વિશ્વાસ છે કે અમારો દરેક પ્રયત્ન ચોક્કસથી સફળતા તરફ લઈ જશે. કહેવાય છે કે જ્યારે કોઈ શિક્ષિત માણસ કોઈ ગામને કે કોઈ રાજ્યને કે કોઈ દેશને ચલાવે છે ત્યારે ઘણો ફરક પડતો હોય છે. જી હા, હું વાત કરી રહ્યો છું ગઢડા ગામની. તમે આખો અહેવાલ પણ જોયો હશે કઈ રીતનું આ ગામ હતું, કઈ રીતના વિકાસ થયા છે. આ ગામ કહી શકાય કે ડિજિટલ અને હરિયાળી ભર્યું આ ગામ છે. અને હા, અહીંયાના લોકો પણ એવા છે. તો આપણે સરપંચ સાથેથી વાત કરીશું, જે મહેન્દ્રસિંહ રણજીતસિંહ છે, અહીંયાના સરપંચ છે. સરપંચ સાહેબ, આપ વાત કરીએ કે આખું ક્રિએટિવિટી વિચાર, ગામને ડિજિટલ બનાવવું, વાઈફાઈ સુસજ્જિત કરવું, ગામમાં ગટરની યોજનાઓ કરવી કે ગામ વિશે કંઈક વિચારવું, આ દરેક વિચારો, ક્રિએટિવિટી આપને અંતઃસ્ફૂર્ણા ક્યાંથી થઈ આ બધી બાબતોની? પહેલાં તો જાન્યુઆરી 2017માં એક યુવા સરપંચ તરીકેની જવાબદારી મારા ગ્રામજનોએ મને આપી હોય ત્યારે મારું એક સિદ્ધાંત ઉપર હું કામગીરી કરવા માગતો હતો. એમાં પણ મારું ગામનો જે વિસ્તાર એ બિલકુલ અંતરિયાળ વિસ્તાર કહી શકાય. એવામાં પણ સુવિધાઓ શહેરની અને આત્મા ગામડાનો આ સિદ્ધાંત ઉપર અમે જ્યારે કામગીરી ચાલુ કરી ત્યારે અમારી સામે ઘણા બધા પડકારો હતા, જેવા કે ગ્રામ પંચાયતના વિસ્તારને પાયાકીય સુવિધાઓથી સજ્જ કરવું, જેવું કે પાણીની સગવડ હોય, ગટર વ્યવસ્થા હોય, સ્ટ્રીટ લાઇટની સગવડ હોય. આવી પાયાકીય સુવિધાઓ પણ ન હતી. એવામાં જ્યારે મને આ જવાબદારી મળી હોય ત્યારે આ ગામને પીવાનું ચોખ્ખું પાણી હોય, ગટર વ્યવસ્થા હોય કે સ્ટ્રીટ લાઇટ સુવિધા હોય, આ તમામ પાયાકીય સુવિધાઓની પૂર્ણ કામગીરી અમે કરી ચૂક્યા છીએ. આજે ગામના દરેકે દરેક થોભલા ઉપર તમે જુઓ સ્ટ્રીટ લાઇટની સગવડ અમે લોકો આપી ચૂક્યા છીએ. બીજું, એક યુવા અને શિક્ષિત સરપંચ તરીકે મારી એક જવાબદારી હતી કે મારા વિદ્યાર્થીઓને પણ દુનિયા જોડે, ટેકનોલોજી જોડે એ લોકોનું કનેક્ટિવિટી કરાવવું. એવામાં મારો વિચાર હતો કે આ ગામની અંદર વાઈફાઈ સગવડ હોય તો કેવું સારું. તો પાર્થભાઈ, આ ગામની અંદર આપ જોઈ શકો છો અત્યારે હાલ વાઈફાઈના 4 ટાવર છે, જેના કરીને ગામની અંદર દરેક વિદ્યાર્થી, દરેક યુવા પોતાના મોબાઈલ સ્માર્ટફોનની અંદર નેટનો ફ્રી ઉપયોગ કરી શકે છે. બીજું કે ગામની અંદર પંચાયતની કામગીરીનો કોઈ મેસેજ પાસ કરવો હોય તો એક માધ્યમની જરૂર હતી. તો અત્યારે આપ જોઈ શકો છો કે ગામની અંદર શેરી માઇક વ્યવસ્થા, અહીંયાથી જ અમે ગામની અંદર કોઈ બી મેસેજ પાસ કરવો હોય તો પંચાયતથી જ થાય છે. ગામની અંદર લગભગ 25 સ્પીકર શેરીએ લગાવ્યો છે અને પંચાયત શેરી વ્યવસ્થાથી આ પંચાયત એક સજ્જ બનાવી છે. અમે ગામના વિદ્યાર્થીઓને વાંચનની સગવડ મળી રહે એ માટે ગામની અંદર સ્ટ્રીટ લાઇટની સુવિધા કર્યા બાદ આપ જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ ગ્રામ પંચાયતની અંદર લાગેલા છે. મારા ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું રીડિંગના કલાકો વધે એના માટે અહીંયા પંચાયતમાં મેં સગવડ કરી છે. અહીંયા લગભગ 80 વિદ્યાર્થીઓ નિયમિત રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અહીંયા રીડિંગ કરી શકે છે. આ વાત થઈ
ટેકનોલોજીની વાત થઈ, સાથે સાથે આ ગામને ગામડું રાખવું છે અમારે, એને સિટી નથી બનાવી, પણ એ રીતે જ્યારે કામગીરી કરવા જઈ રહ્યા હોય ત્યારે આ ગામનું અમે એક સપનું જોયું હતું કે મારું ગામ એક હરિયાળું ગામ હોય. તો છેલ્લા 2 વર્ષથી અમે મિશન ગ્રીન વિલેજ એટલે કે હરિયાળું ગઢડા શામળાજી ગામ યોજના અમે ચલાવી રહ્યા છીએ. અને આપ જોઈ શકો છો, કદાચ છેલ્લા 1 વર્ષની અંદર અમે 5000 છોડનું પ્લાન્ટેશન કરી ચૂક્યા છીએ. અને ગામના દરેકે રસ્તાની બંને બાજુ એન્ટ્રન્સથી માંડીને શેરીઓ સુધી અમે લોકોએ 5000 છોડનું પ્લાન્ટેશન કર્યું છે. અને એના કારણે એક સરસ મજાનું અહીંયા એક ગામ ક્રિએટ થયું છે. એક આખું ગામ તૈયાર થયું છે, આપણે હરિયાળું ગામ આપણે બનાવ્યું છે. સાથે વાત કરવામાં આવે મહેન્દ્રસિંહ, તો જે રીતે પહેલીવાર જ્યારે આપણને વાત મળી હશે કે ચલો ભાઈ તમારે સરપંચ માટે લડવાનું છે, કે તમારે ખુદને વિચાર થયો કે સરપંચ માટે લડવાનું છે, ત્યારે કઈ રીતનો માહોલ હતો? સ્વાભાવિક વાત છે કે સરપંચના ઇલેક્શનો આવતા હોય છે, ઘણા બધા ઉમેદવારો ભારતીય અનુસંધાનને આધારે દરેક જે સીટ આવી હોય એના આધારે દરેક વ્યક્તિઓ પોતપોતાની ઉમેદવારી દાવેદાર બનતા હોય છે. પણ યુવા સરપંચ તરીકે ગામના લોકોએ મારી પસંદગી કરી અને એક મારી જે વિચારધારા હતી, મારું એક પહેલાંથી જ એક સિદ્ધાંત હતો, શિક્ષણ, ધર્મ અને વિકાસ, આ 3 મુદ્દાનો મારો કાર્યક્રમ હતો. કોઈપણ ભોગે આ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહે, આ ગામના છેવાડાના વ્યક્તિને શૌચાલયનો લાભ મળી રહે, આ ગામના છેવાડાના વ્યક્તિને આવાસ યોજનાનો લાભ મળી રહે. આવા અવિરત પ્રયત્નો બાદ ગામની અંદર લગભગ 100% શૌચાલય અમે પૂરો પાડ્યા છે. કહી શકાય કે મહેન્દ્રસિંહની ટીમમાં 100% કામ તો પૂરા પડાય છે, પણ 100% વિદ્યાર્થીઓ અને 100% યુવા વર્ગ, અને સાથે એમાં પણ શિક્ષિત યુવા વર્ગને સાથે લઈને ચાલે છે, અને ક્રિએટિવિટીવાળા સાથે મહેન્દ્રસિંહ લઈને ચાલે છે. એના વિશે આપ શું કહે? પાર્થભાઈ, અસલ મારી કોઈ શક્તિ હોય તો એ મારા યુવાનો છે. એક સરપંચ જ્યારે પોતાના વિચારો લઈને નીકળ્યા હોય કે મારે હું કંઈક ગામ માટે કરવા માગું છું, અને એમાં પણ જો તમારા સાથે યુવાનો હોય તો તમે ધારો એ પરિણામ મેળવી શકો છો. આજે અમે જે પણ કામગીરીમાં સફળ રહ્યા છીએ એની પાછળ મારા યુવાનોની ખૂબ અથાગ પરિશ્રમ, અથાગ મહેનત અને અથાગ પીઠબળ મને પૂરું પાડ્યું છે, ત્યારે જ આ કામગીરીમાં અમે સફળ થયા છીએ. ખાસ કરીને વાત કરવામાં શિક્ષણ જગતની પણ, શિક્ષણમાં પણ આપે જોવા જઈએ તો હવે ડિજિટલાઇઝેશન લાવી દીધું છે. તમારા ગામની સ્કૂલ જે અત્યારે નવી બની રહી છે, કે જે અંડર ડેવલપમેન્ટ છે, એના બાદ આપ માધ્યમિક સ્કૂલ માટે પણ આપે આગળ વાત કરેલી છે, એના વિશે આપ શું કહે? કોઈપણ ગામનો વિકાસનો જો પાયાની જરૂરિયાત હોય એ તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. ગામની અંદર સરસ મજાની પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ હોય તો ગામના શિક્ષણનું બેઝિક જરૂરિયાત એ પ્રાથમિક શાળા છે. અત્યારે આપ જોઈ શકો છો કે સરસ મજાનું પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. અને એમાં પણ ખુશીની વાત એ છે કે સાબરકાંઠા જિલ્લાની માંડ 10 ગ્રામ પંચાયતોની અંદર શાળાઓ, પ્રાથમિક શાળાઓની અંદર જ્ઞાનકુંજ યોજના સરકાર દ્વારા જો આપવામાં આવેલી હોય એમાંનું એક ગામ છે, એટલે અમારી ગામની પ્રાથમિક શાળા છે. ભાઈ, અહીંયા 5માથી તે 8મા સુધી ચોકલેસ સિસ્ટમથી, એટલે કે પ્રોજેક્ટર દ્વારા અહીંયા અભ્યાસ અમે કરીએ છીએ, અને બિલકુલ ડિજિટલ ક્લાસનું ક્રિએટિવિટી અહીંયા તૈયાર થઈ છે. એ પ્રકારના ક્લાસ પણ તૈયાર થઈ રહ્યા છે. કહેવાય છે કે આવા ક્લાસ કદાચ મોટી સિટીઓમાં કે મોટા નગરોમાં જઈએ તો તમને ઘણા રૂપિયા ખર્ચતા કદાચ તમને આવા ક્લાસ મળતા હોય છે. પરંતુ મહેન્દ્રસિંહ, એક બીજી પણ વાત કરીએ, ગામને હરિયાળું બનાવવાની સાથે, શિક્ષિત બનાવવાની સાથે આરોગ્યપ્રદ પણ આપ બનાવી રહ્યા છો. એ પણ અમારે વાત થઈ. શું કહેશો કે આરોગ્યપ્રદ કઈ રીતે આપે આખા ગામને બનાવેલું છે, ને ખાસ કરીને આ ગામને નશાથી મુક્તિ આપેલી છે, તો કઈ રીતની શું કેવો સમય હતો અને કેવા સમયમાંથી લોકોને નશાથી આપે મુક્ત કરેલા છે? ગામની અંદર આરોગ્ય સારું હશે તો જ ગામની પેઢી, આવનારી પેઢી મજબૂત હશે, તો જ ગામની પેઢીની અંદરના વિચારો એ સ્ટ્રોંગ હશે, એવું હું માનું છું. એના અનુસંધાને આ ગ્રામ પંચાયત એક એવી ગ્રામ પંચાયત છે કે જેમાં દરેક સગર્ભા માતાની ચિંતા કરવામાં આવે છે, દરેક
બાળકની અહીંયા ચિંતા કરવામાં આવે છે. જે રીતે અમે લોકો એવું કરીએ છીએ કે દર બુધવારે અમારા ગામની અંદર આરોગ્ય સબ સેન્ટરની અંદર મમતા સેશન યોજાય છે. મારા ગામનું કોઈપણ બાળક એ અનઇમ્યુનાઇઝડ ના રહી જાય, રસીકરણથી વંચિત ના રહી જાય. અને મારી સગર્ભા માતા હોય કે ધાત્રી માતા હોય, એનું હેલ્થ જળવાઈ રહે, એનું HBનું લેવલ જે કહેવાય એ હાઈ રિસ્કમાં ન જાય, એના માટે અમે લોકો સતત પ્રવૃત્તિશીલ રહીએ છીએ. એના માટે પંચાયત દ્વારા વારંવાર સગર્ભા બહેનોના જોડે જઈને એ લોકોને ગોળ અને ઘી તેમજ ચણા અથવા તો મગનું વિતરણ અહીંયાથી પંચાયત દ્વારા કરવામાં આવે છે. પંચાયત દ્વારા આ દરેક બાબતો આપવામાં આવે છે. ખાસ કરીને દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે કેટલીક વાર આ સરપંચશ્રી તેમની પોતાની ગાડી લઈને, એટલે કે જ્યારે કોરોનાનું કહી શકાય કે લોકડાઉન 2 હતું અને તેમાં જેટલી છૂટછાટો આપવામાં આવી હતી, તો તે સમયે પણ એમની ગાડી લઈને કેટલીક બહેનોને સારવાર પણ આપવા માટે જઈ રહ્યા હતા. સાથે એક બીજી પણ વાત કરીએ કે આપ એક કહી શકાય કે એક વિકાસની દિશામાં હવે ધીરે ધીરે આપ આગળ વધી રહ્યા છો. કહી શકાય કે જે ગામમાં સ્ટ્રીટ લાઇટો ન હતી તે ગામમાં આપણે સ્ટ્રીટ લાઇટો પણ કરાવી છે. શું છે આગામી આપના સપનાના જે એજન્ડા, આપનું જે ડ્રીમ પ્રોજેક્ટો કયા કયા છે ગામને લઈને? કહેવામાં આવે છે કે આ ગામને આપ રિવરફ્રન્ટ જેવું બનાવવા તરફ લઈ જયા રહ્યો. ત્યાં સરપંચ બનવા પાછળનું એ પણ એક લક્ષ્ય હતું કે શિક્ષણની સાથે સાથે મારું ગામ એ સંપૂર્ણ ખેતી આધારિત ગામ છે. તો મારા ખેડૂતોને સિંચાઈની સગવડ મળી રહે એના માટેનું મુખ્ય સ્ત્રોત હોય તો એ મારા ગામનું તળાવ છે. આ તળાવ 12 માસ ભરાઈ રહે તો જ મારા ખેડૂતો 12 માસ ખેતી કરી શકે. એના માટે સતત શ્રી સરકારમાં પ્રયત્નો ચાલુ જ હતા શરૂઆતથી જ. અને ભગવાન શામળિયાની અસીમ કૃપાથી અહીંયા 2 મહિના પહેલાં જ અમારા રાજ્યસભાના સાંસદ માનનીય રમીલાબેન બારા દ્વારા આ તળાવને 12 માસ ભરવા માટે લગભગ 7,25,00,000 જેટલી માતબાર રકમ મંજૂર થઈ છે. કે તળાવનું બ્યુટિફિકેશન હોય કે ગામની બ્યુટિફિકેશન હોય, બધું અહીંયા તૈયાર કરવામાં આવશે. સાથે આ ગામ વિશે જે રીતે આગળ પણ તમે અહેવાલ જોયો કે ગામમાં અનેક કામો કરવામાં આવે છે, તે પણ અહીંયાના નાગરિકોએ ખુદ કીધા છે. કહેવાય છે આ જે ગ્રામ પંચાયત છે તેની અંદર બીજા 5 ગામડાઓ છે, તો 5 ગામડાઓની સાથેની આ ગ્રામ પંચાયતમાં તેની પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. સાથે વિદ્યાર્થીઓનું જે નાઇટ ક્લાસ ચાલુ છે તેની પણ સવિશેષ વાત છે. કારણ કે જે રીતે આગળના અહેવાલમાં આપે જોયું હશે કે જે વિદ્યાર્થીઓ કે જે બાળકો જે ભણતા ન હતા તેને ભણતા કર્યા ને નાઇટ ક્લાસ ચાલુ કર્યા. નાઇટ ક્લાસનો આઈડિયા આપને કેવી રીતે આવે? એક કહી શકાય કે વિદ્યાર્થીઓને નાઇટ ક્લાસ એટલે રિપીટેશન પણ કરાવવાનું એક કારણ. મિત્રો, ખાસ કરીને મારા સપનાના જે ગામડાઓ છે એમાં એક પુંસરી હોય, એક દરામલી ગ્રામ પંચાયત હોય, એક જેઠીપુરા ગ્રામ પંચાયત હોય કે મેસણ ગ્રામ પંચાયત હોય. મારો બાળપણનો અભ્યાસક્રમ જે કહેવાય એ મેસણની અંદર થયો છે, ઈડર તાલુકાનું મેસણ ગામ. અને ત્યાં જ્યારે 2000ની સાલમાં હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાંના શિક્ષકો દ્વારા ત્યાં સ્કૂલની અંદર જ રાત્રિ વાંચન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા હતા. એ સમયનો આઈડિયા જે હતો એ સમયે જે મેં પોતે પણ એ રાત્રિ વાંચન ક્લાસમાં એક વિદ્યાર્થી તરીકે હું ગયેલો એ જ કોન્સેપ્ટ પરથી અત્યારે અહીંયા અમે મારા ગ્રામની અંદર છેલ્લા 4 વર્ષથી અમે રાત્રિ વાંચન ક્લાસની સગવડ મારા વિદ્યાર્થી મિત્રોને આપી રહ્યા છીએ. ખાસ કરીને એક હરિયાળી ક્રાંતિ માટે એક નવા તેમને કહી શકાય કે એક નવો અભિગમ અપનાવ્યો છે. શું નવો અભિગમ છે ખાસ કરીને જ્યારે આપ ગામમાં હરિયાળી ક્રાંતિને લઈને આવવા માગો છો? કોઈપણ ગામની શોભા એ એના વૃક્ષો હોય છે. 2-4 વર્ષ પહેલાંની વાત કરું તો અહીંયા વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પણ એક એવો પ્રયત્ન હતો મારો કે આ ગામને આપણે વૃક્ષોથી હરીભરું કરવું છે. તો એના માટે જે અવનવા આઈડિયાઝ કહેવાય એ અવનવા આઈડિયા અમે કરીને લોકોની અંદર વૃક્ષ પ્રેમ જાગે એ રીતને સતત પ્રયત્નશીલ રહીને અમે અલગ અલગ આઈડિયાઝની વાત કરું તમને તો આ ગામની અંદર કોઈપણ યુવાનનો બર્થડે હોય, જન્મદિવસ હોય તો એવું કહેવાય છે કે બીજા ખોટા ખર્ચા નહીં કરતા અમે અહીંયા પ્લાન્ટેશન કરીને, વૃક્ષારોપણ કરીને એ જન્મદિવસ અમે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ જે વૃક્ષો તમે જોઈ શકો છો એમાં મોટાભાગના વૃક્ષો એવા છે કે જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ વૃક્ષોનું પ્લાન્ટેશન થયું હોય.
બીજું કે અહીંયા વહીવટી તંત્ર જે કહેવાય કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સામાજિક વનીકરણ ડિપાર્ટમેન્ટ અમને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. એ જ રીતે મારા યુવા મિત્રો, મારા સાથી મિત્રો પણ મને ખૂબ જ સાથ અને સહકાર આપી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે અમે વૃક્ષને બાંધે બેની અમર રાખડી એવો એક કોન્સેપ્ટ તૈયાર કર્યો હતો, જેમાં મહેરબાન સાબરકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી જે પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને એ રીતે વારંવાર અહીંયા પ્રાંત સાહેબ હોય, તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ હોય, તાલુકા વિકાસ અધિકારી સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય, આ દરેક અધિકારી વર્ગ પણ અમારા ગામની વિકાસ ગાથાને આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.